જય શ્રી કૃષ્ણ. આજે આપણે મગના ઢોસા બનાવીશું. એકદમ હેલ્ધી છે, જે ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગશે. એના પહેલાં આપણે નારિયેળની ચટણી બનાવી દઈશું. મેં નારિયેળ લીધું છે, એનો પાછળનો ભાગ કટ કરી દીધો છે અને એના ઝીણા ટુકડા કરીને તમારે મિક્સરમાં એડ કરવાના છે. એકચ્યુઅલી મારે થોડીક વાર લાગી હતી, તો તમે એના ઝીણા કટકા કરી દેજો. એક આદુનો ટુકડો લીધો છે. લીલા મરચાં તીખાસ પ્રમાણે તમારે લેવાના છે. સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે. રોસ્ટેડ ચણાની દાળ લીધી છે. તમે રોસ્ટેડ બેસન બી લઈ શકો છો, સેવ બી લઈ શકો છો. 2 ચમચી મેં દહીં લીધું છે. નોર્મલ દહીં છે, ખાટું નથી. અને થોડુંક પાણી એડ કરીને તમારે ક્રશ કરી દેવાનું છે. હવે એમાં આપણે એક તડકો લગાવી દઈશું. તેલ, રાઈ, હિંગ અને લીમડાના પાન લીધા છે. આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. એને સાઈડમાં મૂકી દઈશું. હવે મેં અહીંયા ફણગાયેલા મગ લીધા છે. તો આના માટે તમારે મેં સવારે 9 વાગે મગ પલાળ્યા હતા. ચાળી અને વીણીને 2-3 પાણીથી ધોઈ પછી મેં મગ પલાળ્યા હતા અને સાંજે મેં એમાંથી બધું જ પાણી કાઢી નાખ્યું હતું અને પછી એને એમને એમ એ જ વાસણમાં રહેવા દીધા હતા. અને બીજા દિવસ સવારે મગ ફણગાઈ ગયા હતા. એટલે 24 કલાકમાં તમારે પલાળવાથી લઈને ફણગાવાની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે. તમે આ રીતે તમે ફણગાઈ શકો છો, તમને ના ફાવતું હોય તો. પલાળેલા મગ બી તમે લઈ શકો છો. ફણગાયેલા મગ જ લેવા એવું જરૂરી નથી ઢોસા બનાવવા માટે. ફણગાયેલા મગની સાથે તમારે સોજીનો ઉપયોગ કરવો પડશે બાઇન્ડિંગ માટે, અદરવાઇઝ તમારા ઢોસા નહીં ઉતરે. અને ક્રિસ્પી કરવા માટે તમારે ચણાનો લોટ પણ લેવો પડશે. મેં 1 ચમચી અહીંયા ચણાનો લોટ લીધો છે અને અડધી વાટકી 2 થી 3 ચમચી મેં સોજી લીધી છે. તીખાસ પ્રમાણે લીલા મરચાં લીધા છે. આદુ લસણની પેસ્ટ લીધી છે. તમને ના ભાવતું હોય તો આ તમે સ્કીપ કરી શકો છો, બટ નાખશો તો એનો ટેસ્ટ સારો આવશે. મીઠું લીધું છે ટેસ્ટ રીતે. અને થોડુંક પાણી એડ કરી અને તમે આને મિક્સ કરી દેવાનું છે. અને થોડુંક મિક્સ થઈ જાય છે પછી આપણે એની અંદર લીલા ધાણા પણ એડ કરી દઈશું, જેથી એનો કલર બહુ સરસ આવશે, ગ્રીન. જેવું ઢોસાનું બેટર હોય છે એવું જ આપણે બનાવીને રેડી કરી દેવાનું છે, આ રીતનું. અને તમારે થોડુંક થીક લાગે તો તમારે પાણી થોડુંક એડ કરી એનું સરખું કરી દેવાનું છે. હવે આપણે ઢોસા ઉતારી દઈશું. જો તમારે તવાની અંદર ઢોસા ચોંટતા હોય તો તમારે પહેલાં થોડુંક તેલ લગાવવાનું છે. એને સાફ કરી અને ઉપર થોડુંક પાણીથી સ્પ્રિંકલ કરી અને એટલું લૂછી અને પછી જ તમારે ઢોસા ઉતારવાના છે. તમારા ઢોસા ક્યારેય નહીં ચોંટે. તવીનું ટેમ્પરેચર વધારે હોય એના કારણે તમારા ઢોસા ચોંટી જતા હોય છે. અધરવાઇઝ મારી જ્યાં હું ભીનું કપડું રાખું છું, ઢોસો ઉતર્યા પછી એ ભીનું કપડાથી સાફ કરી દઉં છું અને પછી બીજો ઢોસા ઉતારું છું, એટલે ક્યારેય ચોંટતા નથી. તમે એ રીતે બી કરી શકો છો. મેં થોડોક ચાટ મસાલો યુઝ કર્યો છે. ડુંગળી એડ કરી છે. તમે કોઈ બી વેજીટેબલ એડ કરી શકો છો, મકાઈ, ડુંગળી કે ટમેટાં. ચીલી ફ્લેક્સ નાખ્યું છે, ઓરેગાનો નાખ્યો છે. મેં અહીંયા ચીઝ અને પનીર બંને મિક્સ લીધું છે ઉપર નાખવા માટે. તમારે ચીઝને સ્કીપ કરવું હોય, ડાયટ રીતે તમે ખાતા હોય ડાયટ પર્પઝથી, તો તમે એને સ્કીપ કરી શકો છો. પનીરથી બી બહુ સરસ લાગશે. મેં અહીંયા ચીઝ અને પનીર બંને મિક્સ કર્યું છે. ઉપરથી થોડાક ધાણા લઈશું અને એને આપણે થવા દઈશું. તમારે સોફ્ટ જોઈએ છે કે ક્રિસ્પી જોઈએ છે એ રીતે તમારે થવા દેવાનો છે. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તમે આને ક્યારેય બી ખાઈ શકો છો, સવારે બ્રેકફાસ્ટમાં, લંચમાં ઓર ડિનરમાં. એકદમ હેવી બ્રેકફાસ્ટ રહેશે આ.
તો ઢોસો બનીને રેડી છે. એ મેં ક્રિસ્પી બનાવ્યો હતો. હવે બીજો આપણે સોફ્ટ પણ બનાવી દઈશું એક. આ રીતે તમારે તેલ લેવાનું છે અને તેલથી તમારે સાફ કરી, અને મેં ભીનું જ કપડું લીધું હતું તેથી મેં એને સાફ કરી દીધું હતું. અને પછી તમારે ઢોસા ઉતારી દેવાના છે. મેં બટરનો ઉપયોગ કર્યો છે, તમે ઘી ઓર તેલ પણ તમે લગાવી શકો છો. આમાં પણ સેમ પ્રોસેસ છે. મેં ચાટ મસાલો લીધો છે, ડુંગળી લીધી છે, પનીર અને ચીઝ મિક્સ કરીને લીધું છે, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કર્યો છે, અને કોથમીર એડ કરી છે. તમારે તીખાશ જોઈતી હોય તમે શેઝવાન સોસ બી એડ કરી શકો છો. આપણા ઢોસા બનીને રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.